હલો ગાઈસ, આપણે આવી ગયા ટ્રક ના સીટે, ડ્રાઈવર સીટે. હવે આપણે જેસીબી ચડાવવાની હે. હલો ગાઈસ, સ્વાગત છે આપણા બ્લોગમાં. કેમ છો? મજામાં જશો. આપણે આજ ઘણા દિવસોથી બ્લોગ નથી બનાવ્યો, એટલે આજ બ્લોગ શૂટ કરી નાખ્યો. આજે કામની રજા હતી એટલે આપણે આવ્યા છીએ આજ. જોઈ લ્યો, કોમેન્ટ કરી નાખજો કે કઈ જગ્યાએ છીએ આપણે. આ મામાનો ટ્રક છે, ઓલ જેસીબી છે, આમાં ટ્રકમાં ચડાવવાની છે. બરોબર, એટલે અમે આગળ બ્લોગમાં મળીએ. હલો ગાઈસ, આપણે આવી ગયા ટ્રક ના સીટે, ડ્રાઈવર સીટે. હવે આપણે જેસીબી ચડાવવાની છે. ફિલિંગ કંઈક અલગ જ થાય. આપણે આવી ગયા ડ્રાઈવર સિંહ. કેમ છો? આપણે જવાનું હવે બીજી જગ્યાએ, જેસીબી લઈને આ ટ્રક ચલાવીને. હવે આપણે આગળ બ્લોકમાં મળી. આ થોડોક રસ્તો ખરાબ હતો એટલે ગાડી હલવાઈ ગઈ. હવે એક જણ આવે છે ઓપરેટર, એ ગાડીઓ કાઢશે. હલો ગાઈસ, ગાડી કાઢી લીધી ખાડામાંથી. હવે જેસીબી રોડ હરખો કરી નાખે એટલે નીકળી આગળ કારખાના બાજુ. આ ગાડી પૂછી ગઈ હતી, હવે નીકળી ગયા. ખાડા પૂરી નાખે એટલે આપણે આગળ નીકળી. હવે આપણે બ્લોકમાં મળી. હલો ગાઈસ, આપણે નીકળી ગયા કારખાના બાજુ. મામાનો છોકરો ઈટાજી લઈને આવે છે પાછળ. આપણાને આપી દીધું સ્પ્લેન્ડર. આપણે નીકળી કારખાના બાજુ. હલો ગાઈસ, મળીએ આપણે કારખાના બાજુ. ત્યાં આપણો મામાનો છોકરો ત્યાં આપણે બેઠો જ છે. ત્યાં હવે આપણે બ્લોકમાં મળીએ. હલો ગાઈસ, કેમ છો? આપણે આવી ગયા કારખાને. જોઈ લ્યો કારખાનું. આપણે આવી ગયા કારખાને. હવે 1 વાગે લગભગ જમવાનો ટાઈમ થઈ જાય એટલે જમી લઉં. પછી આપણે ક્યાં જઈશી, ત્યાં હું કરી, તમને બ્લોકમાં દેખાડશું. આગળ આપણે મળી બ્લોગમાં. હલો ગાઈસ, કેમ છો? આપણે બ્લોગ હવે એન્ડ કરી. તમને મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે આજ આપણે બપોર પછી કામ વધી ગયું હતું, બ્લોગ કાંઈ શૂટ થયો નહીં. તો આપણે બીજો બ્લોગ બનાવશું, એમાં આપણે મળીએ. હવે ટાટા, બાય બાય.